Hello everyone, welcome to this YouTube channel. I'm Paras Day, the Faculty of English. In today's video, we are going to talk about short stories, question answer solution. My lost dollar, snake in the grass, and a day's wait. So let's start. We start from short story 1, My Lost Dollar, written by Stephen Leacock. The first question is, describe the incident when Todd borrowed a dollar from the speaker. એ ઇન્સિડન્ટ ડિસ્ક્રાઇબ કરવાનો છે કે જ્યારે ટોડે સ્પીકર એટલે કે જે ઓથર છે એમના ફ્રેન્ડ જ છે ટોડના સ્ટીફન લીકોક એમની પાસેથી જે ડોલર ઉછીનો લીધેલો હતો એ કયા ઇન્સિડેન્ટે લીધેલો હતો કયો બનાવ હતો એના વિશે વાત કરવાની છે. ટોડ બોરોડ અ ડોલર ફ્રોમ ધ સ્પીકર વેન હી વોઝ લિવિંગ ફોર બર્મુડા. કે ટોડે એ ડોલર ઉછીનો ત્યારે લીધેલો હતો કે જ્યારે ટોડ બર્મુડા જવા માટે જઈ રહ્યો હતો ત્યારે. હી હેઝ નો ચેન્જ ટુ પે હિઝ ટેક્સી ફેર. ટોડ પાસે છૂટા પૈસા નહોતા ટેક્સીનું ભાડું ચૂકવવા માટે. સો હી આસ્કડ હિઝ ફ્રેન્ડ ટોડ ટુ ગીવ અ ડોલર એન્ડ સિમ્પલી હિઝ ફ્રેન્ડ ગીવ ઇટ ટુ હિમ. તો એમને એના મિત્ર પાસેથી $1 ઉછીનો ટેક્સીનું ભાડું ચૂકવવા માટે થઈને લીધેલો હતો કે જ્યારે તે પોતે બર્મુડા જવા માટે જઈ રહ્યો હતો ત્યારે. સેકન્ડ, વોટ ડીડ ટોડ્સ નોટ ફ્રોમ બર્મુડા. બર્મુડાથી એમની જે નોટ આવેલી હતી, સંદેશો આપેલો હતો, એમાં શું હતું, કન્ટેન્ટ શું હતું? તમે આન્સર છે વેન સ્પીકર ગોટ ધ નોટ ફ્રોમ બર્મુડા હી થોટ ધ ડોલર વુડ બી ઇન ઇટ. જ્યારે સ્પીકરને એ નોટ મળે છે એમના ફ્રેન્ડ ટોડ દ્વારા મોકલવામાં આવેલી, તો ત્યારે એમને એવું લાગેલું હતું કે એમના ફ્રેન્ડે જે એક ઉછીનો ડોલર લીધેલો હતો એ ડોલર મોકલેલો હશે કદાચ એન્વેલોપની અંદર. બટ ટોડ મેન્શન ધેટ ધ ટેમ્પરેચર વોઝ અપ ટુ નિયરલી 100. પણ ટોડે તો માત્ર એવું લખેલું હતું સંદેશાની અંદર કે અહીંનું તાપમાન 100 આસપાસ છે. ધીસ ફિગર કન્ફ્યુઝ ધ મોમેન્ટ ટુ ધ સ્પીકર. આ જે આંકડો આપેલો હતો એમના મિત્ર દ્વારા, એ આંકડો થોડા સમય માટે તો એમના મિત્રને ગૂંચવી દે છે એ પ્રકારે એમને લાગે છે. તો આ કન્ટેન્ટ હતું કે એમના મિત્રે માત્ર ને માત્ર ત્યાંનું ટેમ્પરેચર જ મેન્શન કરેલું હતું. થર્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ સ્પીકર્સ ઇન્ટેન્શન ઇન સજેશન ધેટ they take a taxi to the club. કે જ્યારે સ્પીકરે કીધેલું હતું એમના મિત્રને કે ચલ આપણે ટેક્સી લઈ લઈ, તો એ બાબતે શું ઇન્ટેન્શન છે સ્પીકરનું. વેન ટોડ રિટર્ન ફ્રોમ બર્મુડા લીકોક વેન ટુ સ્ટેશન ટુ રિસીવ હિમ. કે જ્યારે એમનો ફ્રેન્ડ છે ટોડ એ બર્મુડા ફરવા માટે ગયેલો હતો ત્યારે જ્યાંથી રિટર્ન થતો હતો ત્યારે એમને રિસીવ કરવા માટે સ્ટેશન સુધી સ્ટીફન લીકોક એમના ફ્રેન્ડ ત્યાં ગયેલા હતા. હી હેડ એન ઇન્ટેન્શન ટુ રિમેન ઓફ બોરોડ ડોલર ટુ ટોડ. એને એ ઈરાદો હતો કે કદાચ ટેક્સીના બાને એમને એ ઉછીના ડોલર વિશે યાદ અપાવડાવી દે. સો હી સજેસ્ટેડ ટોડ ટુ ટેક્સી ટુ ધ ક્લબ. એને કારણે એમને સજેશન આપેલું કે ચાલ આપણે ક્લબ સુધી જવા માટે ટેક્સી લઈ લઈએ. ફોર્થ ક્વેશ્ચન, વાય ડઝ ધ સ્પીકર વોન્ટ ટુ ફોરગેટ ધેટ હી હેડ લેન્ટ અ ડોલર ટુ ટોડ. કે શા માટે સ્પીકર એવું ઈચ્છે છે કે પોતે ટોડને $1 ઉછીનો આપેલો છે એવું ભૂલી જાય, એવું શા માટે ઈચ્છે છે? તેમનો આન્સર છે આફ્ટર મીટિંગ સેવરલ્સ ઓફ ટાઈમ ટુ ટોડ સ્પીકર રિયલાઇઝ ધેટ ટોડ હેડ કમ્પ્લીટલી ફોરગોટન અબાઉટ અ બોરોડ ડોલર. કે ઘણા વખત અવારનવાર બંને મિત્રો હતા એટલે રોજને માટે આમ તો મળવાનું થતું હતું, તો સેવરલ ટાઈમ્સ એને મળ્યા પછી એમને એવું રિયલાઇઝ થઈ ગયેલું હતું સ્પીકરને કે ટોડના માઇન્ડની અંદરથી જે ઉછીનો લીધેલો ડોલર છે સંપૂર્ણ નીકળી ગયેલું છે. સો સ્પીકર થોટ ઇન્સ્ટેડ ઓફ બોધરિંગ અબાઉટ ડોલર, કે ઉછીનો જે ડોલર આપેલો છે એ બાબતે વિચાર વિમર્શ કરવો, ચિંતા કરવી અને યાદ રાખવું એના કરતાં તો હી શુડ ફર્ગેટ ધેટ હી હેડ લેન્ટ ડોલર ટુ ટોડ. એમના કરતાં તો વિશેષ વસ્તુ એ છે કે પોતે જ ભૂલી જાય કે મેં ટોડને ઉછીનો ડોલર આપેલો છે, તો એક વસ્તુ મગજમાં યાદ આવતી બંધ થઈ જાય. એના માટે એ વિચારે છે કે જો મને યાદ જ ના આવે, હું ભૂલી જાઉં તો એ બેટર છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ફિફ્થ, વાય ડઝન્ટ ધ સ્પીકર વોન્ટ ટુ રિમેમ્બર વોટ હી માઇટ ઓવ અધર્સ. શા માટે સ્પીકર એવું નથી ઈચ્છતા કે પોતે પણ કોઈ પાસેથી કદાચ દેવું કરેલું ઉછી ઉદાહરણના કંઈ ડોલર લીધેલા હોય એ બાબત ઉપર શા માટે સ્પીકર છે એ કંઈ વિચાર નથી કરવા ઈચ્છતા અથવા યાદ નથી કરવા માંગતા? તો એમનો આન્સરમાં સ્પીકર કહે છે ધ સ્પીકર ડઝન્ટ વોન્ટ ટુ રિમેમ્બર વોટ હી માઇટ ઓવ અધર્સ બીકોઝ ઇફ ટોડ forgot about the borrowed dollar, it is possible. Likewise, there must be men
ટુ whom I owe $1 and forgotten to return. એ યાદ નથી કરવા માંગતા. એનું કારણ એ છે કે ટોડે મારી પાસેથી $1 ઉછીનો લીધેલો છે અને રિટર્ન આપવાનું ભૂલી જાય છે. એ પોસિબલ છે. લાઇકવાઇઝ એ જ રીતે એવું પણ બની શકે છે કે મેં પણ કોઈ પાસેથી $1 ઉછીનો લીધેલો હોય, દેવું કરેલું હોય, અને હું પણ ભૂલી ગયેલો હોય એમને રિટર્ન આપવાનું. ઇટ મે બી પોસિબલ, એ શક્ય પણ છે. ધેર મસ્ટ બી અ લિસ્ટ ઓફ ધેમ, કદાચ એ લોકોનું લિસ્ટ પણ હોઈ શકે. ઘણા ખરા લોકો એવા હશે કદાચ કે મારે એની પાસેથી પૈસા લીધેલા હોય અને પાછા પરત આપવાના બાકી રહી ગયેલા હોય. If he had forgotten about a borrowed $1, he would never repay it to the side of the grave. કદાચ જો કે હું કોઈ પાસેથી ઉછીનું $1 લીધેલો હોય, આપવાનું ચૂકી ગયેલો હોય, ટુ ધ સાઇડ ઓફ ધી ગ્રેવ, કે હું જ્યાં સુધી મરું ત્યાં સુધી એ વસ્તુ મને યાદ આવવાની નથી. તો લેખક યુનિટની અંદર પણ કીધેલું કે જેટલી આ બાબત ઉપર વધારે વિચાર કરે છે એટલો જ એમને આ વિચાર પસંદ આપતો નથી. Then next 6th question. Why did speaker ask Todd about the currency used in Bermuda? શા માટે લેખકે ટોડને બર્મુડાની અંદર કયા પ્રકારની કરન્સી ચાલે છે, ત્યાંનું ચલણ કેવું છે, એ બાબતે શા માટે પ્રશ્ન કરેલો હતો? Todd had borrowed $1 from speaker but hadn't returned it after coming from Bermuda. કે ટોડે $1 ઉછીનો લીકોક પાસેથી, સ્પીકર પાસેથી લીધેલો હતો, પરંતુ હજુ સુધી એ જે ડોલર હતો એ બર્મુડાથી રિટર્ન થઈ ગયા બાદ પણ એમને હજુ આ રિટર્ન કરેલો નહોતો ડોલર. Once Todd and speaker met to spend evening together, they started talking about Bermuda. એક વખત સાંજે બંને વ્યક્તિ મળેલા હતા, બંને ફ્રેન્ડ્સ, અને એ લોકો બર્મુડા વિશે વાતચીત કરી રહ્યા હતા. At that time, speaker asked Todd about currency used in Bermuda. એ સમયે સ્પીકર છે એ ટોડને પૂછે છે કે ભાઈ કઈ કરન્સી બર્મુડાની અંદર ચાલે છે, વેધર એઝ પર ધ અમેરિકન ડોલર, એવું એમને એમ્ફેસાઇઝ કરેલું હતું. He also asked about the value as per American dollar, કે એ એવું ટાંકવા ઈચ્છતા હતા, યાદ અપાવવા ઈચ્છતા હતા કે અમેરિકન ડોલરના મૂલ્યનું જ ડોલર ત્યાં ઉપયોગમાં આવે છે કે એમાં પણ કંઈ ફેરફાર છે, અલગ પ્રકારનો ડોલર છે. બટ સ્પીકર હેડન્ટ રિમાઇન્ડેડ અ બોરોડ ડોલર ટુ ટોડ. પણ ત્યાં પણ સ્ટીફન લેકોક છે નિષ્ફળ જાય છે ટોડને યાદ અપાવવા માટે કે એમણે ડોલરની જે યાદ અપાવવાની હતી એ ડોલરે કંઈ મેન્શન કરી શકતા નથી. એટલા માટે કરન્સીની વાત પણ કરે છે. Why did speaker inquire about the total cost of Bermuda trip? સ્પીકર શા માટે એવું ઇન્ક્વાયર કરેલું હતું કે બર્મુડાની ટ્રીપ કોસ્ટ તને કેટલી પડેલી, મતલબ કે તે બર્મુડા જઈને આવેલો, આખી મુસાફરી દરમિયાન કેટલો તને કોસ્ટ પડેલો, કેટલો ખર્ચો થયેલો હતો. Todd had borrowed $1 from the speaker. સેમ આગળની જે લાઈન છે એ જ પ્રકારનું છે, કેમ કે એમાં કરન્સી યાદ અપાવે છે, આમની અંદર ટોટલ કેટલો ખર્ચો થયેલો એમની યાદ અપાવે છે. કે સ્પીકર પાસેથી એમને ઉછીનો $1 લીધેલો હતો, બટ હેડન્ટ રિટર્ન ઇટ આફ્ટર કમિંગ ફ્રોમ બર્મુડા. They met almost every day at club. સ્ટીફન લીકોકને ક્લબ હોય છે તો પોતાની ક્લબે ટોડને બંને મિત્રો છે રોજ મળતા હોય છે સાંજના. One day speaker asked Todd about total cost of Bermuda trip. એક વખત સ્ટીફન લીકોક છે જે સ્પીકર એ ટોડને પૂછે છે કે ભાઈ તે આ ટ્રીપ કરેલી, એ ટ્રીપનો ટોટલ ખર્ચો કેટલો થયેલો મુસાફરી દરમિયાન, તું ગયો અને આવ્યો એમાં. સો he could remind him about the borrowed dollar. તો એના હિસાબે કદાચ કે એમને યાદ આવે કે ભાઈ આ એક ખર્ચામાં આ પણ હતું, ટેક્સીના ફેર તરીકે જે ઉછીનો $1 આપેલો હતો એ. બટ he replied that he had not kept any accounts. પણ એને તો રિપ્લાય એવો આપેલો કે પોતાની પાસે કંઈ પૈસા બચેલા જ નથી. મતલબ ઇનડાયરેક્ટલી એવો આન્સર આપે છે કે એની પાસે કંઈ પૈસા બચેલા નથી. ઇન શોર્ટ એમને કંઈ યાદ નથી કેટલો ટ્રીપ કોસ્ટ થયેલો છે એ. તો આમાં પણ લેખક છે નિષ્ફળ જાય છે, કશો યાદ અપાવી શકતા નથી. એન્ડ ધ 8th ક્વેશ્ચન. વોટ ઇઝ બેક ટુ ઓનેસ્ટી મોમેન્ટ? વાય ડઝ સ્પીકર થિંક ઓફ ઇટ? બેક ટુ ઓનેસ્ટી મોમેન્ટ શું છે અને સ્પીકર શા માટે આ બાબતે વિચારે છે? કેમ કે યુનિટની લાસ્ટની અંદર આપણે જોયેલું એ પ્રમાણે સ્પીકર વોન્ટ ટુ સ્ટાર્ટ બેક ટુ ઓનેસ્ટી મુવમેન્ટ, કે ચળવળ ચલાવી છે એમને પ્રામાણિકતા તરફ પાછા વળો, એમની વાત કરીએ આપણે. સ્પીકર વોન્ટ્સ ટુ પીપલ ટુ સ્પીક આઉટ ઓફ ધેર બોરોડ મની. સ્પીકર એવું ઈચ્છે છે કે લોકો બોલે પોતાના ઓછી ઉધારાના જે ડોલર હોય એ બાબતે, પૈસા બાબતે. હી વોન્ટ્સ ટુ પે બેક ધ મની હી હેડ બોરોડ ફ્રોમ ધ પીપલ. એ ઈચ્છે છે કે મેં કોઈ પાસેથી ઉછે લીધેલા હોય પૈસા, તો એ વ્યક્તિ આવી અને મને કહે તો હું એ લોકોના નામ નોટ ડાઉન કરી લઈશ અને એ લોકોના જે પૈસા હશે એ હું સમયસર સુપ્રત કરી દઈશ.
સો હી વોન્ટેડ ટુ સ્ટાર્ટ બેક ટુ ઓનેસ્ટી મોમેન્ટ, અને પ્રામાણિકતા તરફ પાછા વળો એ પ્રકારની ચળવળ ચલાવી હતી. હી બિલીવ્સ દેટ ધ ઓનેસ્ટી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બિલ્ડિંગ ગ્રેટેસ્ટ નેશન, કે ભાઈ કોઈ પણ દેશને મજબૂત બનાવવામાં જો મોટો ફાળો હોય કોઈનો તો એક છે પ્રામાણિકતાનો. જો આપણે પ્રામાણિકતા પર તરફ આગળ વધશું તો આપણો દેશ પણ મહાન બનતો રહેશે. તો આવી રીતે પ્રામાણિકતાપૂર્વક કોઈ વ્યક્તિ પાસેથી ઊંચી ઉદાહરણો કંઈ લેવડ દેવડ કરેલી હોય તો એમને પાછું સુપ્રત કરવાની આપણી પોતાની જ રિસ્પોન્સિબિલિટી હોય છે. આવી કંઈક વાત લાસ્ટ ક્વેશ્ચનની અંદર કહેવા માંગતા હતા. આ વાત કરીએ આપણે ફર્સ્ટ શોર્ટ સ્ટોરીના જે ક્વેશ્ચન આન્સર હતા માય લોસ્ટ ડોલર એમની. હવે વાત કરીએ આપણે સેકન્ડ યુનિટ અ સ્નેક ઇન ધ ગ્રાસ, written by R.K. Narayan. The first question, why were the neighbors talking about the price of grass cutter? કે શા માટે નેબર્સ છે એ લોકો ગ્રાસ કટરની પ્રાઇસ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા, એ બાબતે શા માટે વાતો કરતા હતા? તો એમનો આન્સર જોઈએ. When Dasa demanded a grass cutter, they asked him to manage with the available things. કે જ્યારે દાસા ડિમાન્ડ કરે છે ગ્રાસ કટરની ત્યારે બધા લોકો એમ કહે છે એમને ટુ મેનેજ વિથ ધ અવેલેબલ થિંગ્સ, કે જે કંઈ વસ્તુઓ હોય એ હાથ વગી જે વસ્તુઓ હોય એમનાથી આપણે કામ ચલાવી લેવાનું હોય છે. બટ હી પરસિસ્ટેડ, પણ દાસા છે એ પોતાનો આગ્રહ ચાલુ રાખે છે કેમ કે એમણે ગ્રાસ કટરની ડિમાન્ડ કરેલી હતી ગાર્ડનને સાફ કરવા માટે. સો દે બિગન ટુ સ્પેક્યુલેટ હાઉ મચ ઇટ વુડ બી કોસ્ટ ટુ બાય. તો આના કારણે એ લોકો ચર્ચામાં ઉતરી જાય છે કે ગ્રાસ કટર અત્યારે ખરીદવું હોય તો એમનો ખર્ચો કેટલો થાય. Because the articles made from irons were not available in the market and the price of the articles so high. This is the time of war time. યુદ્ધના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની વસ્તુ લોખંડની ખરીદી શક્ય નથી હોતી કેમ કે એ સમયગાળા દરમિયાન the price of the articles of iron goes very high. કે જે વસ્તુઓ લોખંડમાંથી બનાવેલી હોય એમના ભાવ આસમાને પહોંચી ગયેલા હોય. સમટાઈમ્સ યુ મે હેવ ટુ પે ધ પ્રાઇસ ઓન ધ બેઝ ઓફ બ્લેક માર્કેટ. કાળી બજારી પ્રમાણે પણ ઘણી વખત ભાવ આપવા પડતા હોય છે. તો આ રીતે એ લોકો એ પ્રકારના ચર્ચા વિચારણાની અંદર ચાલી ગયેલા હતા ગ્રાસ કટરની ડિમાન્ડને કારણે. સેકન્ડ જોઈ, વોટ ડીડ ધ આર્ટિકલ ઇન યુએસ પેપર સ્ટેટેડ અબાઉટ ધ ડેથ ડ્યુ ટુ સ્નેક બાઇટ. અમેરિકન પેપર યુએસ ન્યૂઝપેપરની અંદર સ્નેક બાઇટને કારણે મૃત્યુ પામવા બાબતે કયા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, શું કહેવામાં આવેલું હતું? અમેરિકન ન્યૂઝપેપર સ્ટેટેડ ધેટ 30,000 people die of snake bite every year. એમાં તો એવું ન્યૂઝમાં આપવામાં આવેલું હતું અમેરિકન ન્યૂઝપેપરમાં કે દર વર્ષે 30,000 લોકો છે સ્નેક બાઇટને કારણે મૃત્યુ પામે છે. The third question, what did the beggar suggested to the mother? જે બેગર એટલે કે ભિખારણ આવેલી હતી ભીખ માંગવા માટે, એમણે માતાને શું સજેશન આપેલું હતું, શું સૂચન આપેલું હતું? The beggar said that they are very fortunate. એ ઘરે આવીને આ બાબતે એને જાણવા મળે છે કે તમારી ઘરે સાપ આવેલો છે એ બાબતે. તો ત્યારે બેગર છે એવું કહે છે કે તમે તો ફોર્ચ્યુનેટ ભાગ્યશાળી છો. ઇટ વોઝ ગુડ સુબ્રમણ્ય હુ હેઝ કમ ટુ વિઝિટ યોર હાઉસ. કે ભગવાન સુબ્રમણ્ય સાક્ષાત તમારી ઘરે આવેલા છે. સી સજેસ્ટેડ નોટ ટુ કિલ ધ સ્નેક. એને એ પણ સૂચન કરેલું કે તમે મહેરબાની કરીને સાપને મારતા નહીં, ભગવાન છે એમને મરાય નહીં, એમને પૂજવા જોઈએ. હાઉ ડીડ ધ મધર રિએક્ટ ટુ ધ બેગર સજેશન. જે બેગરનું સૂચન હતું એ બાબતે ઘરના જે મધર હતા એમનું શું રિએક્શન હતું, એનો વ્યવહાર શું હતો ત્યાર પછી? મધર હાર્ટલી એગ્રી વિથ ધ બેગર એન્ડ સી ગેવ અ કોઈન ટુ હર. મધર છે માતા એ હૃદયપૂર્વક એમની સાથે સહમત થાય છે અને એમને કોઈન આપે છે. સી ટોલ્ડ હર ધેટ સી વોઝ રાઇટ. માતા કહે છે બેગરને કે તું સાચી છે કેમ કે સી હેડ ફરગોટન અબાઉટ અ પ્રોમિસ્ડ અભિષેકમ. તેણે એક અભિષેકની માનતા કરેલી હતી જે પૂજાની, એની એ જે ભૂલાઈ ગયું છે એમનાથી એ બાબતે આ વસ્તુ બનેલી છે. સો સી થોટ ઇટ વોઝ અ રિમાઇન્ડર ફોર ધેટ. આ એમની યાદી સ્વરૂપે સાક્ષાત ભગવાન જ મારી ઘરે આવેલા છે. આ રીતે મધર છે એ બેગરના જે સજેશન હતું એ બાબતે હાર્ટલી સહમત થાય છે કે તમે સાચા છો, આ ભગવાન સુબ્રમણ્ય અમારી ઘરે આવેલા છે, જે પ્રોમિસ અભિષેકમ ભૂલાઈ ગયેલો હતો એમની યાદી સ્વરૂપે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડઝ દાસા બીકમ ધ હીરો ઓફ ધ ડે. કે દાસા
હીરો ઓફ ધ ડે કઈ રીતે બને છે? એમની આન્સર્સની વાત કરીએ તો વેન ઓલ અટેમ્પ્ટ્સ ટુ ફાઇન્ડ કોબ્રા વેન્ટ ઇન વેઇન એટ ધ ઇવનિંગ, કે સાંજ સુધીમાં બધા જ પ્રયત્ન કરવા છતાં કોબ્રા મળી શકતો નથી, ત્યારે બધા જ પ્રયત્ન કરે છે કોબ્રાને ફાઇન્ડ કરવા માટે એ લોકો સાંજ સુધી. દાસા અપિયર્ડ બિફોર ધેમ વિથ અ વોટર પોટ. દાસા છે એમની પાસે વોટર પોટ, પાણીનો ઘડો લઈને લોકો પાસે આવે છે. પુટ ડાઉન ધ વોટર પોટ. દાસા અપિયર્ડ બિફોર ધેમ વિથ અ વોટર પોટ હુઝ માઉથ વોઝ સીલ્ડ વિથ અ સ્લેબ ઓફ સ્ટોન. એ ઘડો એવો છે કે જેમનું મોઢું ઉપર એક પથ્થરનો ટુકડો ઢાંકી દેવામાં આવેલો છે, ઢંકાયેલો છે ઘડો હાથમાં. સી પુટ ડાઉન ધ પોટ. ઘડો છે નીચે મૂકે છે એન્ડ સેડ હી હેડ કોટ ધ કોબ્રા ઇન ઇટ. અને કહે છે પણ કે મેં કોબ્રાને આની અંદર પકડી પાડેલો છે. આગળ એ પણ કહે છે while he was peeping out of the pot it, કે જ્યારે પીપિંગ આઉટ બહાર નીકળતો હતો અને મેં એને પકડી પાડેલો. સાપ છે કે ઘડાની બહાર જેવો નીકળતો હતો, મેં એને ડાયરેક્ટ પકડી પાડેલો. ધેન હી વેન્ટ ટુ ધ સ્નેક ચાર્મર ટુ ગીવ ધેટ પોટ. પછી એ સ્નેક ચાર્મર પાસે જાય છે એ પોટને આપવા માટે. ધસ હી બીકેમ ધ હીરો ઓફ ધ ડે. આ રીતે તે દિવસનો હીરો બની ગયેલો હતો, કેમ કે એમણે લોકો સમક્ષ એવી રીતે રિપ્રેઝન્ટ થયેલો હતો પોતે કે ભાઈ પોતે ઘડાની અંદર સાપ પકડીને આવેલો છે. એ પણ દર્શાવે છે હાઉ હી કેચ ધ સ્નેક while he was peeping out of the pot I saw it before it could see me. કે મને જોવે એ પહેલા મેં એને જોઈ લીધેલો હતો. I put a slab of stone directly upon the pot. કે ડાયરેક્ટ તરત જ કે મેં એમના મોઢા ઉપર, મતલબ કે જે ઘડો હતો ઘડાના મોઢાને ઉપર મૂકી દીધો એટલે સાપ અંદર રહી ગયેલો હતો. ત્યાર પછી વોટ ઇઝ ધ આયરની એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. આયરની શું હતી એન્ડ ઓફ ધ સ્ટોરીની વાત કરીએ આપણે તો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી દાસા કોટ ધ કોબ્રા ઇન અ વોટર પોટ એન્ડ વેન્ડ ઇટ વિથ ધ પોટ ટુ ધ સ્નેક ચાર્મર. કે છેલ્લે દાસા છે એ વોટર પોટની અંદર સ્નેક પકડીને આવે છે. પછી એ વોટર પોટ જે કન્ટેન્ટ હતું એમની સાથે જે બાજુમાં રહેનારો જે સ્નેક ચાર્મર હતો ત્યાં સુધી એ પહોંચાડી દે છે. એટ ધ સેમ ટાઈમ ધ યંગ સન સો અ સ્નેક એમર્જ્ડ આઉટ ઓફ અ હોલ ઓફ ધ કમ્પાઉન્ડ વોલ. એ જ સમયે ઘરનો સૌથી નાનો છોકરો જે હતો એ સાપને ઘરના કમ્પાઉન્ડની જે દિવાલ હતી એ દિવાલના એક હોલમાંથી સાપ બહાર નીકળતો જોવે છે. ધ આયરની કમ્સ ફ્રોમ ધ સર્વન્ટ. આ જે દાસા હતો હુ ઇઝ વેરી લેઝી, કે બહુ આળસુ હતો, એમાંથી આયરની આવે છે. હી હેડ થ્રેટ ફોર ફાઇન્ડિંગ ધ સ્નેક ટુ ધ ઇવનિંગ અધરવાઇઝ હી વિલ લોસ્ટ હિઝ જોબ. એને ધમકી મળેલી હતી કે જો સાંજ સુધીમાં તું સાપ નહીં ફાઇન્ડ કરે તો તને તારી જોબમાંથી કાઢી મૂકવામાં આવશે. સો હી સેવ્સ હિઝ જોબ બાય પ્રિટેન્ડિંગ ધેટ હી હેડ કોટ ધ કોબ્રા ઇન વોટર પોટ. તો એણે તો માત્ર એક પ્રિટેન્ડ કરેલો હતો કે પોતે આ ઘડાની અંદર સાપ પકડીને આવેલો છે અને સાપને હું મૂકી આવું. આ રીતે પોતે પોતાની જોબ બચાવવા માટે આવી યુક્તિ કરેલી હતી. The irony at the end of the story is that the family is planning to reward Dasa when he has in fact lied and endangered their lives. ગમે એમ દાસાએ એમને છેતરેલા હતા તેમ છતાં પણ ઘરના ફેમિલીવાળા લોકોએ તો વિચારેલું જ હતું કે ભાઈ દાસાએ કામ કરેલું છે તો આપણે એને યોગ્ય રિવાર્ડ્સ કે ઇનામ આપવું જોઈએ, એમને કંઈ સારી રીતે બિરદાવવો જોઈએ, આવી વાત કરેલી હતી. ત્યાર પછી વોટ ફ્રેન્ટિક એનાઉન્સમેન્ટ ડીડ ધ સાયકલિસ્ટ મેક. હુ એનાઉન્સ ધ એન્ટ્રી ઓફ ધી કોબ્રા. એમના આન્સર જેવી જ વાત છે. સાયકલિસ્ટે એનાઉન્સ કરેલું હતું કે ભાઈ કોબ્રા તમારા ઘરમાં આવેલો છે. તો શું વાત કરેલી હતી? ઇટ વોઝ અ સની આફ્ટરનૂન વેન ધ ઇનમેટ્સ ઓફ ધ બંગલો હેવિંગ ધેર સિસ્ટા. સમયની વાત કરે છે સાથે સાથે કે સની આફ્ટરનૂન ચળકતો બપોર પછીનો સમય હતો કે જ્યારે બંગલાની અંદર રહેનારા વ્યક્તિઓ પોતાની સિસ્ટા એટલે બપોર પછીની ઊંઘમાં હતા. અ સાયકલિસ્ટ કેમ એટ ધ ગેટ એન્ડ એનાઉન્સ ધ એન્ટ્રી ઓફ ધી કોબ્રા. સાયકલિસ્ટ એના ગેટ પાસે આવે છે અને એનાઉન્સ કરે છે મોટો કોબ્રા તમારા ઘરમાં આવેલો છે. ઇટ ક્રોસ્ડ માય વ્હીલ એન્ડ એન્ટર્ડ ઇન ટુ ધ કમ્પાઉન્ડ. એ મારા સાયકલમાંથી નીચેથી પસાર થાય છે અને તમારા કમ્પાઉન્ડની અંદર ઘૂસેલો છે. ધેન ઇટ રિઝ્યુમ્ડ ઇઝ જર્ની. પછી ત્યાંથી એમને એમની જર્ની સ્ટાર્ટ કરી દીધેલી છે. આવું મોટા અવાજમાં કહે છે જેથી કરીને ઘરના લોકોને ખ્યાલ આવે કે ઘરમાં સાપ ઘૂસી ગયેલો છે. એન્ડ ધ લાસ્ટ વન, વોટ ડીડ ધ કોલેજ બોય સે અબાઉટ ધ સ્નેક બાઇટ્સ. કોલેજ બોયે શું કીધેલું હતું સ્નેક બાઇટ બાબત? તો આગળ
અમેરિકન ન્યૂઝપેપર વાળી વાત આવેલી હતી, એમને લગતો જ આન્સર્સ છે. ધ કોલેજ બોય સેડ ધેટ he had read in American newspaper that 30,000 people die because of a snake bite every year. કોલેજ બોય એવું કહે છે કે અમેરિકન ન્યૂઝપેપરમાં એમને વાંચેલું હતું કે 30,000 વ્યક્તિઓ છે એ દર વર્ષે સ્નેક બાઇટને કારણે મૃત્યુ પામે છે. હી એલિબ્રેટેડ ધ સ્ટેટિસ્ટિક ધેટ 83 અ ડે, અને સાથે સાથે કેલ્ક્યુલેશન પણ કરી લીધેલું કે રોજના 83 લોકો છે એ સાપ કરડવાના કારણે મૃત્યુ પામે છે. ઇટ મીન્સ એવરી 20 મિનિટ્સ વન પર્સન ઇઝ ડાઇંગ બીકોઝ ઓફ સ્નેક બાઇટ ઓર કોબ્રા બાઇટ. એનો મતલબ એવો કે દર 20 મિનિટે કોઈને કોઈ વ્યક્તિ સાપ કરડવાને કારણે મૃત્યુ પામે છે. આવી રીતે કોલેજ બોયે પણ સ્નેક બાઇટ્સ બાબતે જેને વાંચેલું હતું એ બાબતે કેલ્ક્યુલેશન કરીને વાત કરી. હવે આપણે વાત કરીશું અ ડેઝ બાઇટ, ધ લાસ્ટ શોર્ટ સ્ટોરી જે છે એમના વિશે, રિટન બાય અર્નેસ્ટ હેમિંગવે. તેમનો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિસ્ક્રાઇબ સાઝ કન્ડિશન ઇન ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી. અર્નેસ્ટ હેમિંગવેનો સન છે, હી વોઝ 9 years old. એમની બિગિનિંગ ઓફ ધ સ્ટોરીની અંદર જે વાતની શરૂઆત થાય છે ત્યારે એમની કન્ડિશન કેવી હતી. વેન સાઝ એન્ટર્ડ ઇન ધ રૂમ હી વોઝ લુકિંગ ઇલ, કે સાઝ જ્યારે કે રૂમની અંદર આવે છે ત્યારે એ બીમાર લાગતો હતો. હી વોઝ શિવરિંગ, ધ્રુજતો હતો. હિઝ ફેસ વોઝ વ્હાઇટ એન્ડ હી વોકડ સ્લોલી બીકોઝ ઓફ પેઇન. એનો ચહેરો ફીકો પડી ગયેલો હતો, વ્હાઇટ થઈ ગયેલો હતો અને ધીમે ધીમે ચાલતો હતો કેમ કે એમને ચાલવામાં પણ દુખાવો થતો હતો. હી હેડ હેડેક એન્ડ ફીવર, એમને માથું પણ દુખતું હતું અને તાવ પણ હતો. આ બિગનિંગ ઓફ ધ સ્ટોરીમાં સાઝની કન્ડિશન હતી. વિચ મેડિસિન ડીડ ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ ફોર સાઝ, સાઝ માટે કયા પ્રકારની દવાઓ ડોક્ટર સાહેબે પ્રિસ્ક્રાઇબ કરેલી હતી, સૂચન કરેલી હતી. તેમનો આન્સર છે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ ડિફરન્ટ 3 colored કેપ્સ્યુલ. અલગ અલગ 3 કલરની કેપ્સ્યુલ છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી હતી. ફર્સ્ટ વન ફોર બ્રિંગિંગ ડાઉન ધ ફીવર, પહેલી હતી એ તાવ ઉતારવા માટેની હતી. ધ સેકન્ડ વન વોઝ ફોર પર્ગ્યુએટિવ, મતલબ પેટ માટેની હતી. એન્ડ ધ થર્ડ વન વોઝ ટુ ઓવરકમ ધ એસિડ કન્ડિશન, ત્રીજી હતી એ શરીરની અંદર એસિડ કન્ડિશન છે એને કંટ્રોલમાં રાખવા માટેની હતી. આ પ્રકારની 3 દવાઓના સૂચન છે એ ડોક્ટર દ્વારા આપવામાં આવેલા હતા. થર્ડ ક્વેશ્ચન, વાય ડીઝ સાઝ નોટ વોન્ટ હિઝ ફાધર ટુ સ્ટે ઇન ધ રૂમ વિથ હિમ, કે સાઝ શા માટે નથી ઈચ્છતો કે પોતાના ફાધર છે પોતાની સાથે એમના રૂમની અંદર રહે. એમનો આન્સર છે સાઝ હેડ હર્ડ ધ ડોક્ટર સ્ટેટિંગ 102 ડિગ્રી ટેમ્પરેચર. સાઝે સાંભળેલું હતું કે પોતાની 102 ડિગ્રી તાવ છે એવું ડોક્ટર દ્વારા કહેવામાં આવેલું હતું. એન્ડ અબાઉટ હિઝ ડાયાસિસ, એને જે તકલીફ છે એ બાબતે પણ ડોક્ટરે વાત કરેલી હતી. હી વોઝ અંડર ધ ઇમ્પ્રેશન ધેટ હી હેડ એન ઇન્ફેક્શિયસ ડાયાસિસ. એના મગજની અંદર એવું હતું કે પોતાને એક ઇન્ફેક્શિયસ ચેપને લગતી કોઈક બીમારી છે. હી ફિયર્ડ ધેટ હિઝ ફાધર માઇટ ગેટ ઇન્ફેક્ટેડ ઓફ ફ્લૂ. એને જે ફ્લૂ હતું એને એમ હતું કે આજે મને છે એ તકલીફ મારા ફાધરને ન થાય, મારો ચેપ છે મારા ફાધરને ન લાગે. સો હી ડીડન્ટ વોન્ટ હિઝ ફાધર ટુ સ્ટે ઇન ધ રૂમ વિથ હિમ. એને કારણે પોતે નહોતો ઈચ્છતો કે પોતાના ફાધર છે પોતાની સાથે રૂમમાં રહે, કેમ કે પોતાને જે છે બીમારી એનો ચેપ એના ફાધરને ન લાગે એના માટેથી. નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન જોઈએ. વોટ આર ધ 2 થર્મોમીટર્સ મેન્શન ઇન ધીસ લેસન, કે કયા 2 થર્મોમીટરની વાત આ યુનિટની અંદર કરવામાં આવેલી છે. 2 thermometers mentioned in this lesson are one is a Celsius thermometer and the second one is Fahrenheit thermometer. 2 થર્મોમીટર દર્શાવેલા છે કે એકમાં સેલ્સિયસ થર્મોમીટરની વાત કરે છે, એકમાં ફેરનહીટ થર્મોમીટરની વાત કરે છે. હાઉ ડીડ સાઝ ફાધર ક્લેરિફાય હિઝ ડાઉટ્સ અબાઉટ થર્મોમીટર્સ, કે જે ડાઉટ હતો એ કઈ રીતે ડાઉટ એમના ફાધરે સોલ્વ કરેલો 2 થર્મોમીટર વચ્ચે. At the end of the story, Saz asked his father the time of his death. આ યુનિટના અંતમાં લેખક જે છે અર્નેસ્ટ હેમિંગવે એમને એમનો સન સાસ પૂછે છે કે કેટલો સમય છે એમને મરવા પહેલા અથવા ક્યારે એ મરશે. હી વોઝ ગોઈંગ ટુ ડાય, એના માઇન્ડની અંદર તો એવું જ ચાલતું હતું કે મૃત્યુ પામવાનો છે. હી હેઝ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇન હિઝ માઇન્ડ રિગાર્ડિંગ થર્મોમીટર્સ. એના મગજની અંદર થર્મોમીટર વચ્ચેના જે મેઝરમેન્ટ્સ હોય એ વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી. વેન હિઝ ફાધર ઇન્ક્વાયર્ડ હી કેમ ટુ નો અબાઉટ ધ કન્ફ્યુઝન ઇન હિઝ માઇન્ડ અબાઉટ થર્મોમીટર્સ. જ્યારે એના ફાધરે આ બાબત વિશે એમની સાથે ચર્ચા કરી તો એમને જાણવા મળે છે કે એના માઇન્ડની અંદર
બે થર્મોમીટર વચ્ચેના જે આંકડા આપેલા હોય એ બે વચ્ચે ડિફરન્સ છે. At school in France, Saz has told by his friends that nobody can live at 44 degree temperature. સ્કૂલની અંદર ફ્રાન્સમાં જ્યારે ભણતા હતા ત્યારે એમના મિત્રોએ એમને એવું કીધેલું હતું કે નો બડી કેન લીવ એટ 44. 44નું જે તાપમાન હોય, 44 તાપમાન પહોંચે ત્યારે કોઈ વ્યક્તિ કે જીવી ન શકે. Saz's father cleared his doubts by explaining the difference between thermometers. એના ફાધર છે એને એક્સપ્લેન કરે છે, સમજાવે છે કે ભાઈ અલગ અલગ પ્રકારના થર્મોમીટર્સ હોય છે. વન ઇઝ સેલ્સિયસ થર્મોમીટર એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ફેરાનહીટ થર્મોમીટર. એક સેલ્સિયસ થર્મોમીટર હોય છે, એક ફેરાનહીટ થર્મોમીટર હોય છે. ઇન વન દેર ઇઝ 37 ઇઝ નોર્મલ એન્ડ ધ સેકન્ડ વન ઇન 98 ઇઝ નોર્મલ. એકની અંદર 37 નોર્મલ હોય છે તો એકની અંદર 98 નોર્મલ હોય છે. આ પ્રકારના મેઝરમેન્ટ અલગ અલગ હોય છે. એક સેલ્સિયસમાં મપાતું હોય છે તો એક ફેરાનહીટમાં મપાતું હોય છે. એન્ડ ઓલ્સો હિઝ ફાધર give him the examples of the miles and kilometers to clear his confusion. સાથે સાથે એના ફાધર છે એમને એક્ઝામ્પલ આપે છે માઇલ્સ અને કિલોમીટર. જે રીતે બંને વસ્તુ છે, માઇલ્સ અને કિલોમીટર એ અંતર માપવા માટેનું જ છે એકમ, એ રીતે માઇલ્સ અને કિલોમીટર વચ્ચે જે ડિફરન્સ છે સેમ ડિફરન્ટ થર્મોમીટરની અંદર મેઝરમેન્ટના સૂચનાંક પણ અલગ અલગ હોય છે. ધ સાસ ફેલ્ટ રિલેક્સ્ડ. પછી સાસ છે એ ધીમે ધીમે રિલેક્સ થઈ જાય છે એન્ડ વેન્ટ ટુ સ્લીપ એન્ડ રિકવર્ડ ફ્રોમ હિઝ ઇલનેસ. આ રીતે કમ્પ્લીટલી એ રિકવર થઈ જાય છે પોતાની ઇલનેસમાંથી. તો આ વાત હતી શોર્ટ સ્ટોરીના ક્વેશ્ચનની. તો યુનિટ 1, 2, 3 જે 3 શોર્ટ સ્ટોરી આપેલી છે આપણે ડિપ્લોમા સ્ટડીઝની અંદર, એમની જે કંઈ ક્વેશ્ચન આન્સર્સની ક્વેરી હોય એના માટેનો વિડીયો બનાવવામાં આવેલો છે. તો આઈ રિક્વેસ્ટ, એના માટેથી હું દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરું છું, પ્લીઝ શેર વિથ ધ અધર સ્ટુડન્ટ્સ ઇફ યુ લાઇક ઇટ. જો તમને ગમે તો બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, લાઇક કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચેનલને, જેથી કરીને આવા જ બીજા તમારા સિલેબસને લગતા જે કંઈ વિડીયો હોય એ મૂકું તમને તમારા માટે તો તમને એનું નોટિફિકેશન મળી રહે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સ્ટીલ લાસ્ટ.